દીકરી સરસ મજાની વાર્તા કહેવા જઈ રહી છે, તો આપણે શાંતિથી સાંભળશું. નમસ્તે, મારું નામ પરમાર જાનવી રઘુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું તમારી સમક્ષ એક લોકવાર્તા રજૂ કરવા ઈચ્છું છું, જેને તમે સર્વે સૌ શાંતિથી સાંભળો એવી મારી વિનંતી છે. હે રૂડીની રડિયા મૂડી, હે પાછી હરિયાળીને હે તાળજો, હે ચારણ જીરે ચારણ ગીર નથી છોડવી, હે તારા પહોળાનો પાછા વાળજો, હે તારા પહોળાનો પાછા વાળ. ગાંડી ગીર એટલે કે સંત સુરાન દાતાઓની ભૂમિ. આવી જે ગાંડી ગીરની મારે વાત કરવી છે કે તમે ભાઈ બહેન, દોસ્ત દોસ્ત, પિતા પુત્ર, માના હેતની વાતો સાંભળી હશે, પણ મારે જે તમને વાત કરવી છે ને એ માણો ને પહુના પ્રેમની વાત કરવી છે કે પોતાની માણેક કરેલ મદદનો બદલો એ પહુ કઈ રીતે વાળે છે ને એની મારે વાત કરવી છે. ગીરથી થોડે ગામના અંતરે એક મોટી મોણફરી ગામ, અને એ ગામની ડગુડીને આંખે વળગી એવી, અને એમાં સૌથી હવાયો મને એટલે દરબાર માત્રાવાળો. ગામની સીમમાંથી એક નાનકડી નદી વહે ને નદીને કાંઠે આ માત્રાવાળાની હોનાના કટકા જેવી જમીન. મેઘરાજાની મેણમોણ ફરી ગામ પર ઉતરી છે. ખેતરમાં કાચા હોના જેવા માલ લહેરાય છે, અને સૂરજનારાયણ પોતાની ઝળહળ જોતો પૃથ્વી પર પ્રગટાવે છે. અને આ માત્રાવાળો સૂરજનારાયણને જલ અર્પણ કરતા કહે છે કે ભલે ઉગ્યો બાણ, ભલે ઉગ્યો બાણ, બાણથી હારા લઉં બામણા, જીવન મણી લખમાળો મારી રાખજે કશ્ય પર આવ્યા. અને આ માત્રાવાળો પોતાના મજૂરોને લઈને ખેતરે કામ કરાવવા જાય છે. હામે કાંઠેથી એક સિંહ ને સિંહણનું બેલડું મસ્તીમાં મલકતું હાલ્યું આવે છે. નદીમાં વરસાદને લીધે પૂર આવેલું હોય છે ને નદીમાં વિકરાળ મગર આવેલો હોય છે. સિંહ અને સિંહણ અળગારી આફતથી અજાણ છે કે સિંહણ નદીના નીર પીવા ઓલે નદીમાં ધીરા ધીરા ડગલા ભરે છે. ત્યાં તો યમુના દૂત જેવો મગર એની પર હુમલો કરી દે છે. સિંહ તેને બચાવવાના ઘણા પ્રયત્નો કરે છે, પણ કહેવાય છે ને કે સમય બળવાન નથી મનુષ્ય બળવાન, સમય બળવાન નથી મનુષ્ય બળવાન. કાંબે અર્જુન લૂંટિયા, વહી ધનુષ ઓર વહી બાણ, વહી ધનુષ ઓર વહી બાણ. અને પછી તો બંને વચ્ચે ખૂબ યુદ્ધ થાય છે, પણ નદીના પ્રવાહ સામે જંગલના રાજાની કાળી ચાલતી નથી. પછી તે બેભાન થઈને બેખડો બનીને નદીના કિનારે પડ્યો હશે, કારણ કે એનો ફેરો હવે નહોતો રહ્યો, કારણ કે એનો સાથી હવે નહોતો રહ્યો. પછી તો માત્રાવાળાની એની અંદર રસ પડે છે, એટલે એ કહે છે કે મારું વાળું સાંજે અહીંયા જ મોકલાવી દેવું. 2 દી 3 દી સિંહ નથી ખોરાક લેતો કે નથી ત્યાંથી ક્યાંય જતો. ચોથા દી પાણીમાં થોડો ગડબડાટ થાય છે, સિંહ સાબદો થાય છે. એની આંખો લાલ તખેલ તાંબા જેવી થઈ ગઈ છે, એની ભૂખીનો મરોડ બદલાયો છે, અને પૂંછડાનો ઝુંડો માથે ચડી ગયો છે. જીવ સટો સટ્ટનો ખેલ ખેલવા તૈયાર હોય છે. પછી બંને બળિયાઓ વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે, અને નદી ખોરાક માટે જીવતા જીવ ઉપર બદલાની ભાવના ભારે પડે છે, અને જંગલના રાજા સામે જળના રાજાનું જોર ચાલતું નથી. ઘાયલ થયેલો સિંહ બેભાન થઈને નદીના કિનારે ઢળી પડે છે. માત્રાવાળાની એની અંદર રસ પડે છે. માત્રાવાળાને હાજર સૌ મને સિંહની વીરતા જોઈને દંગ રહી જાય છે. માત્રાવાળો સુરવીર હતા, તે ભેખડ ઉતરીને સિંહ પાસે જાય છે, એને ખોરાક કરાવે છે, પાંદડા વગેરેનું મલમ કરાવે છે. 2-3 કલાક પછી સિંહ ભાનમાં આવે છે, પણ સામે ઊભેલા મનેખની હાજરી જોઈને બેભાન થઈને પડ્યો રહેશે, કારણ કે મનેખે એના પર ઉપકાર કર્યો હતો ને હવે એનો વારો હતો એના પર ઉપકાર કરવાનો. પછી તો માત્રાવાળા ગામ પડી જાય છે, અને એમની પાછળ આ સિંહ પણ ગામ પડી જાય છે, અને પછી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ જાય છે. અને એવું કહેવાય કે કોઈના ઘેર કૂતરા બલાડાની ચોકી હોય, પણ આ માત્રાવાળાને કે તો સિંહની ચોકી. અને પછી તો દિવસ ગણતા માસ ને વર્ષે આતરિયા, દિવસ ગણતા માસ ને વર્ષે આતરિયા, સુરત ભૂલી સાહેબા નામે વિસર્યા. અને પછી તો આ વાતને દિવસ માસ ને વર્ષો વણવાય છે. અને એક દિવસ આ માત્રાવાળાના રામચરણ થાય છે, અને
એ માત્રાવાળાના રામચરણ ખાતા માણસો માટે એવું કહેવાય કે મીઠા બોલા માનવી, મીઠા બોલા માનવી જેદી આ જગ છોડી જાય કાગ એની કાણું ખેર ખેર મંડાય. કાગ બાપુ કવિ એવું લખે છે કે જેદી સુરવી માણો આ જગ છોડીને જાય છે ને તેથી એની કાણું ખેર ખેર મંડાય છે. અને આ માત્રાવાળાના રામચરણ થાતા ગામના ચાળવા ગામની વનરાજીએ ઝાંખી પડે છે. માત્રાવાળાની શમશાન યાત્રા યોજાય છે અને શમશાન યાત્રામાં ગામજનો હગુવાલું બધા જોડે છે. પણ એ શમશાન યાત્રામાં કોઈ દી ન બની હોય એવી ઘટના બને છે કે માણાની શમશાન યાત્રામાં ગામજનો જાય, હગુવાલું જાય, પણ આ માત્રાવાળાની શમશાન યાત્રામાં તો સિંહ પોતે જાય છે. શમશાન યાત્રા પછી ગામજનો હગુવાલું બધા ગામ પડી જાય છે, પણ આ જનાવર સીધો જંગલનો રસ્તો પકડે છે. કારણ કે એનો ભેરું હવે નહોતો રહ્યો, કારણ કે એનો સાથી હવે નહોતો રહ્યો. અને પછી તો એ બંને મિત્રતા માટે એવું કહેવાય કે મિત્રતામાં તાકાત છે સમટને ઝુકાવવાની, મિત્રતામાં તાકાત છે સમટને ઝુકાવવાની, નહીં તો સુદામામાં ક્યાં તાકાત હતી કૃષ્ણ જોડે પગ દોડાવવાની. અને પછી તો એ બંનેની મિત્રતા હોનેરી ચોપડે લખાઈ જાય છે. અને બંનેની મિત્રતા માટે મારે એક એવું ગીત ગાવું છે. લોહીનો નતો સંબંધ હતો, લાગણીની હથિયારી, દોસ્તી નામે હમ ખાધા એ બે ભાઈ બંધી અમારી. અરે હરે બહેનો વાતો કરતા યાદ આવે એ દી કલેજાને કાળજે વાલા, ભાઈ બંધો જીવથી વાલા. અહીંયા મારી લોકવાર્તાની પૂર્ણાહુતિ થાય છે. અહીંયા ઉપસ્થિત સૌને મારા વંદન.